શુભ સવાર મિત્રો. આજે આપણે 5મા અધ્યાયનો 14મો શ્લોક સમજીશું. ન કર્તવ્યમ ન કર્માણી લોકસ્ય સુજતી પ્રભુ ન કર્મફલમ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. શરીરરૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાત્મા કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી. આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા થયા કરે છે. 7મા અધ્યાયમાં સ્પષ્ટ થશે તે પ્રમાણે જીવ તો પરમેશ્વરની શક્તિઓમાંની એક શક્તિ છે, પ્રકૃતિ છે, પરંતુ તે ભૌતિક પદાર્થથી ભિન્ન છે. ભૌતિક પદાર્થ પણ ભગવાનની એક નિકૃષ્ટ પ્રકૃતિ છે. સંયોગવશ ચડિયાતી પ્રકૃતિ અથવા જીવ અનંતકાળથી ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં રહેલો છે. જીવ જે ક્ષણભંગુર છે, શરીર અથવા ભૌતિક નિવાસસ્થાન પ્રાપ્ત કરે છે, તે અનેક કર્મો તથા તેના ફળોનું કારણ છે. આવા બંધિયાર વાતાવરણમાં જીવ રહેલો મનુષ્ય અજ્ઞાનવશ પોતાની જાતને દેહ સાથે એકરૂપ માનવાને લીધે દેહના કાર્યોમાંના ફળરૂપે મળતા દુઃખો ભોગવે છે. આનંદકાળથી ઉપરજિત આ અજ્ઞાન જ શરીરના સુખ દુઃખનું કારણ છે. જેવો જીવ શરીરના કાર્યોથી અલગ થઈ જાય છે કે તરત જ તે કર્મબંધનમાંથી પણ છૂટી જાય છે. જ્યાં સુધી તે શરીરરૂપી નગરમાં નિવાસ કરે છે ત્યાં સુધી તે આ નગરનો સ્વામી જણે છે, પરંતુ વાસ્તવમાં તે તેનો સ્વામી નથી કે તેના કર્મ તથા ફળોનો નિયતા પણ નથી. તે તો કેવળ આ સંસારરૂપી સાગર મધ્ય જીવન માટે સંઘર્ષ કરનાર પ્રાણી છે. સાગરના મોજા તેને ફંગોળતા રહે છે, પરંતુ તેની ઉપર તેનું કશું નિયંત્રણ હોતું નથી. દિવ્ય કૃષ્ણ ભાવનામૃત દ્વારા જળની બહાર આવવું એ જ તેના ઉદ્ધારનો સર્વોત્તમ ઉપાય છે. તે જ એકમાત્ર તેનું સઘળી ઉપાધિઓનું રક્ષણ કરશે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.